સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો ને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. તો આજે મુદ્દો આપણા ચારણ સમાજને લગતો છે અને ચારણ સમાજે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને ચારણ સમાજના તમામ લોકોએ એટલે કે માતા પિતા ભાઈ બહેન વડીલો આ બાબતે ધ્યાન ગંભીરતાથી જરૂર દેવું જોઈએ. હું જે તમારી સમક્ષ વાત મૂકવાનો છું તે વાત દરેકે ચારણ સમાજે વિચારવી જોઈએ. પણ પ્રથમ આપણે જે રાબેતા મુજબ છે આજે એમને આરામ દેવાનો છે પણ ભૂલવાય નથી દેવાના. સાંસદ શ્રી પૂનમબેન માડમ શું છે કે આપણે ભૂલી ન જાય ને આપણે એને ભૂલી ન જાય એના માટે આપણે એનું નામ લઈ કે સાંસદ શ્રી પૂનમબેન માડમ સાથે અત્યારે આપણે જે ચાલી રહ્યું છે સત્ય અને જૂઠની લડાઈ, એ લડાઈ હવે આગળ વધવા જઈ રહી છે. અત્યારે સાંસદશ્રીને તકલીફ ઘણી પ્રકારની પડી રહી છે ને હજી તકલીફ પડશે ચોક્કસ છે. એટલે મેં જેમ જાહેરમાં કીધું છે ને હજી હું વારંવાર કહું છું કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થાય તો એની સંપૂર્ણપણે તમામપણે જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેના પાડેલા ગુંડા તત્વોની રહેશે. આમાંથી છટકી જ નહીં શકે. તો ચાલો હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. આપણા જે ચારણ સમાજ પ્રત્યેની વાત છે. અત્યારે મેં પોસ્ટ મૂકેલ છે કે જે અત્યારે જે એક આપણી દીકરીઓ માટે જે કાર્ય થઈ રહ્યું છે એ સારું જ છે, આવકાર્ય લાયક જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ આપણા સવાલ ન્યા ઊભા આપણે કરવાના છે કેમ કે આમાં ઊંડાણપૂર્વક જો તમે જોશો તો જ આ તમને સમજાશે. તો હું તમારી સમક્ષ થોડું ઘણું ઊંડાણપૂર્વકનું રહસ્ય મૂકીશ. બાકી બધા તમે બધા હોશિયાર છો, તમે પણ થોડું ઘણું ઊંડાણનું સમજી શકશો કે ટ્રસ્ટ જો સમાજ પ્રત્યે બનાવવું હોય તો તમામ સમાજના લોકો આમાં હાજર જોઈએ ને, ઉપસ્થિત જોઈએ ને, ટ્રસ્ટમાં હોવા જોઈએ ને. ફક્ત ને ફક્ત 2-3-5 જણા જ કેમ? તો શું ફરી એકવાર આ સમાજના નામ ઉપર ખેલાઈ જશે? ફરી આ સમાજના નામ ઉપર વેપાર ચાલુ થશે? આ શંકાના સ્થાન છે આપણે અને આ બધે વિચારવું જોઈએ. હું ફરી એક વારંવાર હું તમને ફરી એક તમારું બધાનું ધ્યાન દોરવી દઉં કે જે આપણી દીકરીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ સારું જ છે અને એમાં થવું જ જોઈએ. હું પણ એવું માનું છું. પણ જે આમાં કૂટનીતિ રાજનીતિ અપનાવવામાં આવી રહી છે એનું આપણે વિરોધ છે. ચોખ્ખા શબ્દમાં, જાહેરમાં. કેમ કે હવે બધાને ખબર જ છે કે આમાં બધા ખરાબય નથી હોતા ને બધા સારા પણ નથી હોતા. આ ગંભીરતાથી નોંધ લેજો કે આમાં બધા ખરાબ પણ નથી હોતા અને બધા સારા પણ નથી હોતા. એનું કારણ હું તમને દર્શાવું કે મિત્રો, આપણે જ્યારે આપણી દીકરીને ક્યાંય પણ આપણે મોકલીએ છીએ તો એની જવાબદારી જ્યાં પણ આપણે મોકલીએ તે વ્યક્તિને આપણે સોંપીએ છીએ. ખબર છે ને આ બધું? તો આપણા દીકરાને ક્યાંય પણ આપણે મોકલીએ છીએ તો પણ આપણે જવાબદારી સંપૂર્ણપણે સામેલા જે પણ વ્યક્તિ હોય, જે પણ સંસ્થા હોય તેને આપણે સોંપીએ છીએ. પણ આમાં શંકાનું સ્થાન હું એટલે ઉપજાવું છું તમામ સમાજ વતી, અને ઘણા લોકોના મને ફોન પણ આવ્યા અને ઘણા લોકો આ બાબતે જાગૃત પણ થયા અને અમુક લોકોએ આ બાબતે વોટ્સઅપ મેસેજથી પણ મને ઘણી પ્રકારના મેસેજ કર્યા છે અને ધ્યાન દોર્યું છે. એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ચાલો બધા જાગતા તો થયા ભાઈ. આજ દિવસ સુધી બધા ચૂપ રહેતા હતા તો હવે ધીરે ધીરે કરતાં બધા બોલતા તો થયા. ભલે જાહેરમાં નથી આવી શકતા પણ મને તો આ બધી રજૂઆતો, આ બધા મુદ્દાઓ, આ બધા વિચારો, આ બધા વિરોધ, આ બધા
પહોંચાડે છે, તો ધીરે ધીરે કરતાં આ તમામ લોકો જાહેરમાંય પણ સામે આવશે એવી આશા આપણે રાખીએ છીએ. જ્યાં ખોટું તમને થતું હોય, દેખાય કે અહીંયા ખોટું થઈ રહ્યું છે, ત્યાં આપણે ચોક્કસથી અવાજ ઉઠાવવો જોઈએ. કેમ કે જો મોડું થઈ જાય અને કોઈની જિંદગી બગડી જાય એની પહેલાં આપણે આ ખોટું થતું હોય તો અટકાવી દેવું જોઈએ. આમાં સુધારો વધારો થઈ શકે, પછી સુધારો વધારો કરવો બહુ અઘરો. આ તમને બધાને એ તો દેશી ભાષામાં સમજાય ને કે આમાં એવું છે કે ભાઈ મને મળતી માહિતી પ્રમાણે, અને આમ તો બધાને ખબર જ છે કે ટ્રસ્ટ છે ને સમાજના નામ ઉપર કરવું હોય તો એમાં સમાજના જે વડીલો છે, જે સમાજના સમજુ માણસ છે, જે સમાજને પ્રગતિ કરાવી શકે એમ છે, જે સમાજને સારા માર્ગદર્શન, સારો રસ્તો ચીંધી શકે એમ છે, તેવા લોકો બધા આમાં ઉપસ્થિત હોવા જોઈએ ને આ ટ્રસ્ટમાં. અને મેઇન મુદ્દાની વાત એ છે કે જો આપણી દીકરીઓ માટે આ બને છે તો એમાં વધારે પૂરતા પીઢ વ્યક્તિ હોવા જોઈએ. યંગ તો ખરેખર આ મારી દ્રષ્ટિએ ને ઘણા લોકોની દ્રષ્ટિએ નો જ હોવા જોઈએ. કેમ કે આ સમય, સાહેબ ખબર છે ને સમય કયો હાલે છે. આ સમયને ધ્યાનમાં લેતા આ બધી નોંધ ગંભીરતાથી આપણે બધાએ લેવી જોઈએ. પણ શું કરે સાહેબ, અહીંયા તો કોઈ કહેવાવાળું જ નથી, કોઈ ચીંધવાવાળું જ નથી. એટલે તો હું રાડું નાખીને થાક્યો કે પ્રથમ ભાઈ આપણા સમાજનો પ્રમુખ બનાવવો, પછી આ છે ને આ જે બધા મન ફાવે તેમ ચલાવે છે ને એ બધું બંધ થાય. હું એટલા માટે તમને બધાને ટકોર કરીને થાક્યો છું કે જો આપણા સમાજનો પ્રમુખ નિમાય તો આ બધા જે અમુક ખોટા વ્યક્તિઓ છે ને સાહેબ, આપમેળે એના ઘરે બેસી જશે. આ ઢોંગ ધતિંગ બધા બંધ થશે. આ સ્ટેજ ઉપર ધરાર ચડી જાય ને ફોટા બોટા પડવે. અને આપણું સ્ટેજ એટલે પવિત્ર સ્થાન કહેવાયો. કોઈને જો એમ હોય કે સ્ટેજ છે, તો સ્ટેજ નથી સાહેબ. સ્ટેજ જે આપણા ચારણ સમાજનું હોય, જે સોનલ મંદિરે બંધાય છે, એમાં દરેક ચારણ સમાજની લાગણી જોડાયેલી હોય છે. ચારણ સમાજનો હેતુ એમાં જોડાયેલું હોય છે. આપણે એમ કહી શકીએ કે સ્ટેજ એટલે ચારણ સમાજનું જીવ, ચારણ સમાજની આત્મા, ચારણ સમાજનું ગૌરવ વગેરે. તમે આ ચારણ સમાજનું જે પણ તમે સમજો એ તમે કહી શકો છો, એને સ્ટેજ કહેવાય. તો સ્ટેજ આપણો પવિત્ર હોવો જોઈએ ને, એ તો તમે બધા માનો છો ને. તો હું એ જ ઈચ્છું છું કે ભાઈ સારું કાર્ય કરો, એમાં બધા સાથ આપે, પણ સારું કાર્ય કેવી રીતે કરવું અને સમાજને આનાથી કેવી રીતે ફાયદો થાય એ દિશામાં જવું જોઈએ. પણ સારા કાર્ય કરવાના નામ ઉપર જો આમાં આગળ જતા કાંડ કૌભાંડ નીકળશે તો બદનામ કોણ થશે? આખું સમાજ થશે જ ને. તો પછી સમાજે તો આ બધાને મંજૂરી દીધી નથી. આ તમને બધાને ખબર છે ને. પૂછવા તો એ ઘરે ગયા નથી. પોતાની રીતે બધું કરે છે, સારું છે, ભલે કરે. આમાં ફેરફાર જો થઈ જાય, નકર હમણાં આ 27 તારીખ આવી જશે અને બધું થઈ જશે. પછી મારી દ્રષ્ટિએ જો આમાં સુધારો વધારો કરવામાં નહીં આવે તો મારી દ્રષ્ટિએ જે પણ ત્યાં બનાવવામાં આવશે એ કદાચ ખંડેર સમાન સ્થિતિ એની આગળના સમયમાં થશે. આ હું મારા તરફથી અત્યારે આ શંકા વ્યક્ત કરું છું. જો આમાં સુધારો વધારો થઈ જાય અને વ્યવસ્થિત થઈ જાય તો ચોક્કસથી આ એક પ્રગતિ થઈ શકે એવો રસ્તો છે. અને આપણી બહેનો દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે એવો રસ્તો છે. પણ રસ્તો સારો છે, પણ સારા રસ્તામાં જે અમુક કાંટા છે એ કાંટા કોઈને લાગે નહીં. એ કાંટા બધા નીકળી જાય તો જ આ શક્ય છે, નહીંતર પછી આ શક્ય નથી. આ ચોખ્ખા શબ્દમાં વાત. હવે બીજું હું તમને એ ધ્યાન દોરવી દઉં કે ભાઈ ટ્રસ્ટ બનાવવું એટલે સમાજના નામ ઉપર બનાવવું હોય તો સમાજના દરેક લોકો એમાં જોડાવા જોઈએ અને દરેક એમાં
આપણે જે ટ્રસ્ટ છે એમાં સામેલ હોવા જોઈએ, એવું લખાણ હોવું જોઈએ. નહીંતર આમાં શું થશે ખબર, કે અમુક પાર્ટીનું યુઝ આમાં જો થશે તો બ્લેક મની વ્હાઇટ પણ થઈ શકે છે અને પાર્ટીના પૈસાનો ત્યાં ઉપયોગ પણ થઈ શકે છે. આપણે આ શંકા ઉપજાવીએ છીએ. કોઈ પણ પાર્ટી ઉપર આપણે આ સીધી આંગળી ચિંતા નથી, પછી ગમે તે પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે વગેરે પાર્ટી હોય, આવું પણ ઉપયોગ આપણા જે ટ્રસ્ટનું નામ આપવામાં આવશે એનો થઈ શકે છે. અને પછી એમાં કાંઈ પણ આગળ જતા કાંડ કૌભાંડ થશે તો બદનામી આખા સમાજની થશે. તો આ સમાજના નામ ઉપર કાંઈ પણ કૃત્ય કાંડ થાય નહીં, સમાજના નામ ઉપર ફરી રોટલા કોઈના શેકાય નહીં. હું એ ઈચ્છું છું. મારું ખાલી હેતુ એટલો જ છે. બાકી સારું કાર્ય થતું હોય એમાં હું રાજી જ છું કાયમી માટે. પણ સારા કાર્યના નામ ઉપર પેટમાં પાપ હોય અને સમાજને અંધારામાં જો કોઈ રાખવા માંગતા હોય તો એ હું નહીં થવા દઉં. આ જાહેરમાં ચોખ્ખા શબ્દમાં હું કહું છું. હવે જેને જે દુઃખ લાગે તો જમવાનો ટાઈમ છે, ખાઈ લેજો પેટ ભરીને, અને તે છતાં બળતરા કોઈને થાય તો થાય કરી જાજો. એ પણ જાહેરમાં. સમાજને ટાર્ગેટ કોઈ જો કરશે અને સમાજનો ગેરઉપયોગ જો કોઈ કરશે તો હું તો ચૂપ નહીં બેસું, એ ફાઇનલ છે. આ એક ધંધો જે આપણે કહી શકીએ તો આપણા સમાજના નામ ઉપર ફરી કોઈ ધંધો ન બને, સમાજના નામ ઉપર ફરી કોઈ ખોટી રીતે આપણે આમાં હું તમને કહી દઉં, મેં અગાઉ તમને કીધું છે ને કે આપણે રાતોરાત વેચી નાખે છે સમાજને અને સમાજને ખબર ના હોય. તો આ ફરી આપણે કોઈ સમાજને વેચી ન શકે. આ બધું આપણે બધાએ ધ્યાન દેવું જોઈએ અને વિચારવું જોઈએ. પછી જ આપણે ત્યાં પગલું માંડાય, ત્યાં સુધી ન માંડાય. પછી ભૂમિપૂજન હોય, ઉદ્ઘાટન હોય, ફલાણું હોય કે ઢીકડું હોય, જ્યાં સુધી આપણે પૂરેપૂરી એની માહિતી ના હોય, જ્યાં સુધી આપણે એમાં કોઈ પણ પ્રકારનું શંકાનું સ્થાન ન હોય, ત્યાં સુધી ત્યાં જવું એ સમાજની મૂર્ખતા કહેવાશે. આ હવે તમે બધા જો આટલામાં સમજી જાઓ તો સારું છે, ન સમજો તો આગળ જતા તમારે બધાને પછતાવવું જોશે. એ કન્ફર્મ છે અને ફાઇનલ છે. આ શંકાનું સ્થાન છે. પછી આમાં વાતું કરવાવાળા તો જે તે પ્રકારની કરે એ ભલે બધા કરે, મને એનાથી કંઈ ફેર પડતો નથી અને ફેર પડવાનો નથી. પણ હું એવું ઈચ્છું છું અને તમામના અમુક લોકો પણ એવું ઈચ્છે છે કે ભાઈ સમાજના નામ ઉપર ફરી કોઈ રોટલા ન શેકે અને સમાજના નામ ઉપર ફરી કોઈ કાંડ કૌભાંડ ન થાય. એ વાતની ધ્યાન તમામ સમાજના લોકોએ રાખવાની છે. એટલે સમજી વિચારી અને જે પણ તમે કરો એ કરજો, નહીંતર પછી ચોખા ચડી જશે. આ તમને બધાને મારી વિનંતી છે. અને જે કાર્ય કરી રહ્યા છો સારી રીતે થશે તો શુભેચ્છા, અને જો પેટમાં પાપ રાખીને થશે તો સર્વનાશ. તો બધાને ચારના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.